ગુરુ વંદનાનો પાવન અવસર આપણને પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ગૌરંગ શરણ દેવાચાર્ય શ્રી પંચમુખી હનુમાન મંદિર હિંમતનગર शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रद ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यं विभुम् रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणि नान्यास्पृहा रघुपते हृदयेष्मदीये सत्यं वदामि च भवान् अखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपङ्गवनिर्भराम मे कामातिदोषरहितं कुरु मानसं च अतुलितबलधामं स्वर्णशैलाभदेहम् दनुजवनकृशानो ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिधानम् वानराणामधीशम् रघुपतिप्रियभक्तम् वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि। बोलिए रामचंद्र भगवान की। मानी मानी खाई છે કે ભૂખ્યા ભૂખ્યા આયો તો और जोर से जरा, કેમ કે સંતોનું સાનિધ્ય છે અને એની વચ્ચે મળે સુરાણી ભાવ, થોડો જોર તો બતાઈયો। બોલિए રામચંદ્ર ભગવાન की, श्री खेता बाबा की। मंच पर विराजमान परम पूज्य परम श्रद्धेय महामंडलेश्वर श्री केशवदास जी बापू, परम पूज्य श्री मोहनदास जी, परम श्रद्धेय हमारे सलाटपुर वाले महाराज जी અને આપ सब संतों અને समस्त સુરાણી પરિવાર, અહીં નિયાણીઓના દાતાઓનું જે સન્માન થયું ત્યારે મારી સામે એક પ્રસંગ આવીને ઉભો રહ્યો બાપુ, કે જ્યારે સુદામા ભગવાન કૃષ્ણનો મહેમાન બન્યો અને બધી એની સ્વાગતા થયા પછી ભગવાન કૃષ્ણએ કહ્યું કે અમારી પત્નીઓને તું વદેવ છો, બ્રાહ્મણ છો, નૈષ્ઠિક બ્રાહ્મણ છો, અને તેથી મારી પત્નીઓને આશીર્વાદ આપીશ કે નહીં? બોલે હા।
તો લક્ષ્મણી આવ્યા, સત્યભામા આવ્યા, લક્ષ્મણા આવ્યા, જામવંતી આવી, રાધિકાજી આવ્યા. આમ એક એક પછી આવ્યા કરે. સુદામાએ શરૂઆત કરી સૌભાગ્યવતી ભવ. ધીરે ધીરે સૌભાગ્યવતી નીકળી ગયો, પછી ભવ આવ્યા કર્યો. કેમ કે 108 તો એની મુખ્ય રાણી હતી અને 16,008. પછી સુદામાએ નક્કી કર્યું કે આ બધાને ભેગા કરી લે, એક યારે આશીર્વાદ આપી દઉં. સાહેબ, આટલી બધા સન્માનમાં સંતોને પસીનો નીકળી જાય એટલું સન્માન તમે કરાયું મારા બેટા. હવે બાકી હવે અમે તો એક જણાને આમ આશીર્વાદ દયા તો કેટલું બધું થાય એવું હતું. 135 જણા સાહેબ. અને અદ્ભુત વાત છે, જ્યારે મેં આમ તો હું વેદાંતનો વિદ્યાર્થી છું, પણ મને એમ લાગે છે કે વેદાંત પહેલા મારી જ એક કવિતા છે કે ઘર તણી હું વાત સી રીતે કરું, ઘર તણી હું વાત સી રીતે કરું, આંગણું દેખાડવા લાયક નથી. જો જ્યાં સુધી મનુષ્યત્વ ને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વેદાંતની જે માર્ગ છે તે માર્ગને પ્રશસ્ત કરવો બહુ કઠિન છે. અને તેથી મનુષ્ય બનવું બહુ મહત્વનું હોય છે. અને મનુષ્ય બનવા માટે માણસે પોતાના જીવનથી શરૂ કરવું જોઈએ. સાહેબ, તમે આ પત્રિકા જ્યારે મને મળી એની, તો ઘણા બધા આગળ નામ છે, પણ પાછળ જે છે પત્રિકાની પાછળ એ બહુ જ અદ્ભુત વસ્તુ છે. આખો સુરાણી પરિવાર સાહેબ ભરપૂર છે. એનું કારણ એ છે કે એની પાસે ખેતા બાપા જેવું મહામૂલું ધન છે સાહેબ. અને સમસ્ત કચ્છ કડવા પાટીદાર જો યદિ સંપન્ન હોય, સમૃદ્ધ હોય, તો એનું કારણ છે ન્યાણીઓના આશીર્વાદ તમારી સાથે. સાહેબ, દુનિયામાં કોઈ ન્યાણીની પૂજા નથી કરતું. કોઈ પોતાની બહેન દીકરીઓના સન્માન કરતા શીખી જાય. સાહેબ, આ મંચની અધ્યક્ષા બેન છે, આ સમારોહની અધ્યક્ષા બેન છે. અને સાહેબ, જ્યાં સંતો હોય અને સંતોની વચ્ચે કોઈ અધ્યક્ષા બેન હોય, અને મને એમ લાગે છે કે આનાથી દુનિયામાં કોઈ ઉજળા આશીર્વાદ ન હોય. સાહેબ, તમે જે પત્રિકા પાછળ લખ્યું છે, એક સુરાણી પરિવારના ભાઈઓ બહેનો અને યુવાનોને કહી દઉં કે તમારે દુનિયામાં કોઈના પગ પકડવાની જરૂર નથી. સાહેબ, તમે જે પત્રિકાની પાછળ જે 8 મુદ્દા લખ્યા છે, એનાથી દુનિયામાં કોઈ પુરાણ, કોઈ વેદ શ્રેષ્ઠ ન હોઈ શકે એટલી અદ્ભુત વાત છે. સાહેબ, મને એ ગૌરવ થાય છે કે આજ હું એવી સભામાં છું જે સભા ખેતા બાપાનું અનુસરણ કરે છે. સાહેબ, તમારા સંતાનોને, તમારી આવતી પેઢીને તમારે સમૃદ્ધ રાખવી હશે તો આ પત્રિકા જેની પાસે પહોંચી છે તે પોતાના ઘરમાં એ પત્રિકા મઢાવીને રાખજો. કેમ કે એમાં ખેતા બાપાનો ફોટો છે. દુનિયામાં ફોટા ઘણા રાખે છે, પણ ખેતા બાપાએ જે 8 મુદ્દાની 8 સૂત્રાત્મક વાત કરી છે એ અદ્ભુત છે. સાહેબ, હું વેદાંતનો વિદ્યાર્થી છું, સંસ્કૃતનો વિદ્યાર્થી છું, અને અમારે ત્યાં અષ્ટકની બહુ મહત્તા છે. રામચરિત માનસ, અને રામચરિત માનસમાં એક સ્તોત્ર છે, એનું નામ છે રુદ્રાષ્ટક. નમામિ સમીસાનમ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એક છે જેનું નામ છે રુદ્રાષ્ટાધ્યાયી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અષ્ટકની બહુ મહત્તા છે સાહેબ. અને અષ્ટકનો મતલબ થાય કે જેની અંદર 8 શ્લોક હોય તેનું નામ છે અષ્ટક. અને તેથી આ પત્રિકા પાછળ જે છાપ્યું છે એનું નામ હું કહીશ ખેતા બાપા અષ્ટક છે સાહેબ.
બીજું કશું કરવાની ક્યાં જરૂર છે? આનું નામ જ છે અષ્ટ સિદ્ધિ. હનુમાન ચાલીસા જ્યારે તમે કરો ત્યારે લખ્યું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. સદગુરુની પાસે જવાથી અષ્ટ સિદ્ધિ મળે અને નવ નિધિ મળે. તમારી પાસે અષ્ટ સિદ્ધિ છે અને નવ નિધિનું વર્ણન કરીને હું અહીંથી નીકળવાનો છું. મને ખબર નથી મારે કેટલું બોલવું છે, કેમ કે હું તો બાવો છું સાહેબ. જે બાજુ ઊંટ અને બાવો બે બાજુ મોઢું એ બાજુ નીકળી જાય. અને તેથી હું ક્યાં જઈશ એ ખબર નથી, પણ મને કહેજો કે આમાં મારે ક્યાં, કેમ કે હું તો આમ કેટલું બોલવાનું છે. ચલાવો એમ કે છે, વાંધો નથી. સાંજે જમવાની વ્યવસ્થા છે, જમવા સુધી ચાલશે. અને સાહેબ આપણું કચ્છ અને કાઠિયાવાડ, હું કાઠિયાવાડી છું, તમે કચ્છી છો, અને આપણું કચ્છ અને કાઠિયાવાડ સાહેબ જમાડવામાં સૌથી શ્રેષ્ઠ છે. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. મને કોઈએ કહ્યું કે આ અંબાજી છે, આ અંબાજી અને શામળાજી એ સાહેબ કચ્છ અને કાઠિયાવાડમાં હોત તો શું ફરક પડત? આ અંબાજી અને શામળાજી યદી કચ્છ કાઠિયાવાડમાં હોત તો શું ફેર પડત? સાહેબ એ પૈસા લઈને જમાડે છે. અમારું કાઠિયાવાડ હોત ને તો જમાડો એમને પૈસા લીધા વગર જમાડત. અને મને આમ એ ગૌરવ બી એ થયું કે અહીંયા ફુલસાબ જેવું એક સૌરાષ્ટ્રનું એક ધીંગું, એક અદ્ભુત દૈનિક, અને એના અહીંયા મેનેજર ઉપસ્થિત છે. એમના એક તંત્રી રાજકોટમાં રહીને ઘણો સંઘર્ષ કર્યો. તો આ સૌરાષ્ટ્ર અને કચ્છની સાહેબ એક અદ્ભુત વાત છે. મારે તમારી પાસે અષ્ટ સિદ્ધિ છે, મારે તમારી પાસે નવ નિધિનો ઉલ્લેખ કરીને જવું છે. સદગુરુના ચરણોમાં જવાથી સાહેબ, આ સદગુરુના ચરણોનું સેવન કરવાથી માણસ ભરપૂર બનતો હોય છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. તો નવ નિધિ તમારે પ્રાપ્ત કરવી હોય તો સદગુરુ પાસે જજો, સાચા સંતોને સેવજો. વ્યક્તિ એમ કહે છે કે સાચા સંતો મળે ક્યાં? ભાગવતમાં વર્ણન આવ્યું. માં પોતાના પુત્રને પૂછે છે, બેટા સાચા સંતો મળે ક્યાં? સંસ્કૃતમાં એક શ્લોક છે, પરસ્પર દેવો ભવ. વ્યક્તિ સંત બને તો એનો દરવાજો સંત ખખડાવે સાહેબ. વ્યક્તિ સંત બને, વ્યક્તિનું જીવન જ સંત બની જાય. રોમ રોમ એનો પ્રેમથી નીતરતો હોય. પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા. અને તેથી સંતની પાસે, સદગુરુ પાસે જવાથી નવનિધિની પ્રાપ્ત થાય, અષ્ટ સિદ્ધિની અહીંયા અદ્ભુત વાત છે સાહેબ. ખેતા બાપાએ તમે જો, મને કબીર સાહેબ આમાં બહુ યાદ આવે. કબીર સાહેબને કોઈએ પૂછ્યું કે તમે વેદ વાંચ્યા છે? તો કબીર કહે છે કે મેં વેદ વાંચ્યા નથી, પણ હું બોલું છું એ વેદ જ છે સાહેબ. આ સદગુરુ છે. ખેતા બાપાએ શું વાંચ્યું હશે શું કોને ખબર છે, આજથી કેટલાય વર્ષો પહેલા. પણ ખેતા બાપાએ કેટલીક વાતો બહુ ઉજળી કરી સાહેબ. એમાંની એક વાત હું તમને કહીને પછી નવનિધિ તરફ જઈશ. ખેતા બાપાએ કીધું કે હકની અને અણહકની વાત કરી સાહેબ. હમણાં 14 તારીખે હકની વાત આવવાની છે, અને તેથી બધા સુરાણી ભાઈઓને કહું કે 14મી તારીખે વોટ દેજો. એ આપણો હક છે, અને કોઈ જેવા તેવાને ચૂંટજો નહીં. એ અણહક છે, જેવા તેવાને ચૂંટી લેવો તે. ખેતા બાપાએ એક બીજી ઉજળી વાત કરી સાહેબ. એનું નામ છે માતૃભૂમિ અને માતૃભાષાને પ્રેમ કરજો સાહેબ. કેવી અદ્ભુત વાત છે સાહેબ. તમે એમ જુઓ કે એક આપણો ગ્રામ્ય સંત, અને હું તો મોહનદાસ બાપુની પાસે પ્રાર્થના કરું કે મને કચ્છમાં એની પાસે બોલાવે, જેથી કરીને ખેતા બાપાના મૂળ સ્થાનનું દર્શન કરવાનો લાભ મને મળે. મારે એમની સાથે ફોનથી તો 2-3 વખત વાત થઈ, પણ આજે રૂબરૂ
મળાઈ ગયું. સાહેબ, ખેતા બાપાનું દર્શન બી તમારા પરિવારજનોના નાના નાના છોકરાઓને લઈ જજો, કેમ કે પુનીત કે છે કે સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. તમારા દીકરાને તમે ખેતા બાપાના મંદિરમાં સદગુરુ પાસે લઈ જશો તો જ્યારે તમારું શરીર નહીં ચાલે ત્યારે તમારો પુત્ર તમને ત્યાં સુધી લઈ જશે. અને તેથી સંતાનને મંદિર તરફ અવશ્ય લઈ જજો. પોતાની ભાષા શીખવાડજો સાહેબ. ક્યાં જાય રહ્યો કેમાં જે મજા છે, પોતાની ભાષા. હિંમતનગરમાં એક પ્રોફેસર છે અને આ હિંમતનગરના આપણા સાબરકાંઠાના કેટલાક ગામડાઓમાં અડાને બદલે ર નો પ્રયોગ કરે છે. અડા ના બોલે, ર બોલે. એટલે ઘણી વાર એમ બોલ્યા કરે રસ્તામાં મળી જાય તો કે અરે બાપજી, હું તો મંદિરે મરવા આવતો હતો પણ તમે રસ્તામાં મરી ગયા. મેં કીધું મરે તું, હું શું કામ મરવું? પણ હું તો મંદિરમાં એમ કે મરવા આવવાનો હતો. તો મરને આવ ને ભાઈ. પોતાની ભાષા એને જાળવી રાખજો સાહેબ. અહીંયા રામદેવ પુત્રજી છે, દીપકભાઈ, અને મને રામાયણના બહુ પરમ વક્તા અમરદાસ ખારાવાળા બાપુ યાદ આવે. એમના પુત્ર છે. બાપુ પાસે કોઈ વ્યક્તિ પહોંચ્યો, એને કીધું કે તમે જે આમ રામાયણ જે કરો છો ને એનું ગુજરાતી અનુવાદ મારે, એટલે અંગ્રેજી અનુવાદ કરો છો. અંગ્રેજીથી આવેલો. અને સાહેબ કેવી ભાષા છે અંગ્રેજી. તમને સવારમાં કોઈ મળે, આપણે બધા મળીએ તો એમ કહીએ જય શ્રી કૃષ્ણ. અંગ્રેજી મળે એટલે હાય કે, એટલે સામે વાળો હાય કે, અને પછી આમ હાય હાય જ થાય આખો દિવસ. તમે જુઓ, અંગ્રેજી ભાષામાં કાકી માટે, માસી માટે, ભાઈ માટે, ભુવા માટે આંટી શબ્દ છે. પણ જેને ફઈ હોય એને ખબર હોય સાહેબ, જે કે ફઈ કહેવાનો જે આનંદ છે એ આંટી કહેવામાં થોડો આનંદ આવે. ફઈ તો એનો ભાવ અલગ છે, માસી તો એનો ભાવ અલગ છે, કાકી તો એનો ભાવ અલગ છે. આ આપણી ભાષા છે અને આપણી ભાષાને પ્રેમ કરજો. બાપુ પાસે કોઈ ગયો એમ કે હું એમ કે ત્યાંથી અમેરિકાથી આવું છું અને તમે જે બોલો છો એનું હું અંગ્રેજીમાં રૂપાંતર કરું. બાપુએ કીધું ના થાય, કે મારે કરવું છે. તો બાપુએ આમ નાક સાફ કરીને કીધું કે આને શું કહેવાય? એટલે પેલા કીધું ડસ્ટ. કે ડસ્ટ ના કહેવાય, આને ગુંગો કહેવાય. ખાઈ તો જો મજા નહીં. સાહેબ, આની જે મજા છે તને શું ખબર હોય? આ છોકરાઓને નાના નાના ખબર હશે જે મજા છે. તમે એમ કલ્પના ના કરજો, અમારા કાઠિયાવાડમાં બોલાય છે એટલા માટે કહું છું. તમારે બોલાતો હશે ખબર નહીં. એણે કીધું ના બોલાયા. જે ભાવ શ્યામમાં છે, શ્યામ રંગ સમીપે ન જાવું, મારે શ્યામ રંગ સમીપે ન જાવું. એ ભાવ જે શ્યામમાં છે સાહેબ. અમારો ભગવાન રામનું વર્ણન કરે, નીલ સરોવર નીલ ધર, નીલ નીલ ધર શ્યામ, લાજય તન શોભા નિરખી, કોટી કોટી સદકામ. આવું જે જે સ્વરૂપ છે, જે શ્યામ શબ્દ છે સાહેબ, એને તમે શ્યામને અંગ્રેજીમાં બ્લેક કહો, અને બ્લેકમાં બહુ મજા ના આવે સાહેબ. બ્લેક કહો એટલે તમને આફ્રિકા વાળા યાદ આવે. એક વસ્તુ આપની પાસે નવનિધિની વાત કરું એની પહેલા એક બીજી બી કહી દઉં. એક બહુ ગુપ્ત રહસ્ય છે. અહીંયા સુરાણી સિવાય મારે બીજા કોઈને કહેવું નથી. બીજા બધા છે એ તો ન્યાણી ભેગા આવ્યા છે ને એટલે હવે જમાઈઓને તો આપણે શું, હવે આપણી દીકરીઓ મજબૂત તો પછી જમાઈઓ કરી શું લે? શું થાય જમાઈઓથી? મોટા ભાગના કહેતા હશે કે તમારામાં તો બુદ્ધિ નથી. અહીંયા નહીં કહેતા હોય સુરાણીઓ, અમારી સોરાણીની દીકરીઓ તો ના જ કહે. પણ આજ એક ગુપ્ત રહસ્ય કહેતો જાઉં કે ભગવાને પહેલી વખત જ્યારે પૂતળું બનાવવાની શરૂઆત કરી, પહેલી વખત પૂતળું બનાવવાનો પ્રયોગ કર્યો મનુષ્યનો. પછી એને પૂતળું તો બનાવ્યું, પછી એને એમ કીધું થોડું આને પકાવવું, એટલે આમ ભઠ્ઠીમાં મૂક્યું.
હવે ભગવાનને બહુ અંદાજ નહીં કે કેટલો સમય પકાવવા માટે અંદર રહેવા દેવું પડે, એટલે થોડી વાર વધારે રહી ગયું. બહાર નીકળું તો કાળિયું, એકદમ કાળું કાળું નીકળું. ભગવાને કીધું કે આ તો ભારતમાં કેવી રીતે? કીધું આને આફ્રિકામાં જવા દો. અને પછી ભગવાનને એમ વહેમ હતો કે કદાચ બળી જશે તો બળી જશે તો બળી જશે તો, એટલે વહેલું પૂતળું કાઢી લીધું. અને સાહેબ ધોળિયા નીકળ્યા. આને જવા દો બ્રિટનમાં, યુરોપમાં. અને પછી ભગવાનને ખબર પડી ગઈ કે હવે આમ તામ્ર વર્ણ, બિલકુલ ઘઉં વર્ણું નીકળું સાહેબ પૂતળું. અને પછી એને બહાર ખેંચ્યું. ભગવાનને કીધું કે આ પૂતળું તૈયાર થયું, ક્યાં મોકલવું આને? કે ભારતમાં જવા દો. એનાથી શ્રેષ્ઠ જ્યારે પૂતળા તૈયાર થયા કે હવે ક્યાં મોકલવું? કે સાહેબ ગુજરાતમાં જવા દો, કેમ કે ગુજરાત જેવી તો દુનિયામાં ક્યાં ભૂમિ છે સાહેબ? આખી દુનિયામાં ક્યાંય પણ કોઈ દુઃખથી રડે તો ગુજરાતીનો હાથ પહેલા ઊંચો થાય સાહેબ. અને તેથી ગુજરાતમાં મોકલી દો. બોલે સારામાં સારા પૂતળા. એમાં જે સારા હતા કે ક્યાં મોકલવું? કે એ બધા કચ્છ મોકલી દો. અને એમાં બી સારા હતા અને ક્યાં મોકલવા? કે એને બધાને સુરાણી બનાવી દો. અને એ સુરાણીઓમાં બી જે ઉત્તમ હતા એ અહીંયા છે. સુરાણી સિવાય બીજા પાછા કહેતા ને તાળીઓ બી ના પાડતા. તો નવનિધિની મારે વાત કરવી છે તમારી પાસે કે સદગુરુ પાસે જાઓ તો પહેલી જે નિધિ મળશે એનું નામ છે વિષાદથી મુક્તિ. સદગુરુના આશ્રમની તરફ જશો, સદગુરુના શરણની સામે જાશો જ્યારે તમે, ત્યારે જીવનમાંથી દુઃખની મુક્તિ થશે. દુઃખ ક્યારેય જીવનમાં નહીં રહે. જ્યારે સદગુરુનું શરણ પ્રાપ્ત કરશો ત્યારે પહેલી સિદ્ધિ એનું નામ છે વિષાદ મુક્તિ. બીજી જે સદગુરુ પાસે જે વિદ્યા મળશે, જે બીજી એનું નામ છે વિદ્યા. અને તેથી સદગુરુ પાસે વિદ્યા મળે છે સાહેબ. અમેરિકાના એક એરપોર્ટ ઉપર એક વ્યક્તિ એમ બોલતો હતો કે લઈ લ્યો સિંગ ચણા, સિંગ ચણા લઈ લ્યો, સિંગ ચણા લઈ લ્યો, સિંગ ચણા લઈ લ્યો, સિંગ ચણા લઈ લ્યો. બીજો એક ગુજરાતી ટાઈ પહેરેલો, કોટ પહેરેલો, એને એમ થયું કે આ ગુજરાતી જ્યાં જાય અહીંયા સિંગદાણા જ ખાધા કરે. અલા કે ના વેચાય અહીંયા સિંગદાણા. પેલો વેચતો તો આમ સિંગદાણા લઈ લો, સિંગદાણા લઈ લો, સિંગદાણા લઈ લો. પેલા કીધું કોટવાળા, એલા કે હું માંડ્યા છે, ગુજરાતીઓ જ્યાં જાય અહીંયા ગુજરાતી પણ શું સિંગદાણા સિંગદાણા? પેલો કે મારે સિંગદાણા વેચવું નથી, પણ હવે આ બધાને આ અહીંયા બોલે છે બધા અંગ્રેજી બોલે છે, મને અંગ્રેજી આવડતું નથી. તું પકડાઈ ગયો ગુજરાતી, હવે મને આમાં એરપોર્ટમાંથી બહાર કાઢ. આ સદગુરુ, આ વિવેક, એનું નામ છે સદગુરુનું શરણ સાહેબ. દુનિયાની સંતોના શરણે જવાથી સત્ય માર્ગની પ્રાપ્તિ થાય છે. ત્રીજી જે સિદ્ધિ છે એનું નામ છે વિવેક. બિનુ સત્સંગ વિવેક ન હોય. સંતોના, સદગુરુના શરણે જવાથી, ખેતા બાપાના શરણે જવાથી જે ત્રીજી મળશે એનું નામ છે વિવેક. જીવનમાં વિવેક બહુ મહત્વનું છે. વિદ્યા દદાતિ વિનયમ. જ્યારે મનુષ્ય ભરપૂર બને ત્યારે એનામાં વિવેક આવે. હું ને તમે ખેડૂત છીએ, આપણને બધાને ખબર છે કે જ્યારે વૃક્ષ ઉપર ફળ આવે ત્યારે વૃક્ષ નીચે જતું હોય છે, સહેલું બનતું હોય છે. અને તેથી સદગુરુ પાસે જવાથી જે ત્રીજી સિદ્ધિ મળે છે એનું નામ છે વિવેક. ચોથી સિદ્ધિ જે મળે છે સદગુરુની પાસે જવાથી એનું નામ છે વિશ્વાસ. સદગુરુ એમ કહે પોતાના ભજનના બળથી કે તારું કોઈ દુનિયામાં કોઈ નહીં બગાડી લે, કેમ કે હું તારી સાથે છું. આવો વિશ્વાસ સદગુરુની પાસે પ્રાપ્ત થાય છે. અને જે મનુષ્યમાં વિશ્વાસ નથી એનામાં છે શું બીજું? વિશ્વાસ બહુ મહત્વનો છે. બહુ એક પ્રસિદ્ધ કથા છે કે એક વ્યક્તિ દેવાળીઓ બની ગયો. એને એમ થયું કે બધું જ વયું ગયું, આત્મહત્યા કરી લઉં. અને આત્મહત્યા કરવા નીકળો ત્યારે એક વ્યક્તિ એને સામે મળ્યો. એને કીધું ક્યાં જા છો? બોલે આત્મહત્યા કરવા. કેમ? કે દેવાળીઓ બની ગયો. અરે કે ગાંડા, એમાં કઈ સંઘર્ષ કર.
કે મારી પાસે કંઈ નથી. એણે પોતાની પાસે રહેલી 2 ચેકબુકમાંથી 2 ચેક ફાડ્યા, એમાં સહી કરીને કીધું કે આમાં તારે જે મરજી પડે એ આંકડો તું ભરી લેજે, જા તું તારો ધંધો કર. અને આ વ્યક્તિને એમ થયું કે એક અજાણ્યો વ્યક્તિ મને ચેક આપી દે, એને મારા ઉપર વિશ્વાસ છે અને મને મારા ઉપર વિશ્વાસ ન હોય, આ કેવું કામ. એને એમ થયું કે આ ચેક છે એને હું ત્યાં સુધી નહીં વાપરું જ્યાં સુધી મને બહુ જ જરૂર ના પડે, હું સંઘર્ષ કરીશ. અને આ માણસે સંઘર્ષ કરવાનું શરૂ કર્યો. સાહેબ, એની પાસે જે ચેક હતો એને પૂજાના સ્થાન પાસે રાખી દીધા અને સંઘર્ષ કર્યો અને આ વ્યક્તિ સફળ થઈ ગયો. અને સફળ થઈ ગયા પછી એ વ્યક્તિ કરોડપતિ બન્યા પછી એને એમ થયું કે હવે જેણે મને મદદ કરી હતી એની પાસે હું જાઉં. અને આ વ્યક્તિ એને મળવા માટે જ્યારે ગયો ત્યારે પેલા વ્યક્તિને પોલીસ જીપમાં બેસાડીને લઈ જતી હતી. અરે એણે કીધું કે તમે આ કોને લઈ જાઓ છો? આણે તો મને મદદ કરી હતી. બોલે આણે હું મદદ કરી? આ તો ગાંડો છે, બધાને ચેક લખીને દીધા કરે છે. વિશ્વાસ વ્યક્તિમાં સદગુરુ પ્રગટાવે છે અને જેના જીવનમાં વિશ્વાસ આવે છે એના જીવનમાં વિકાસ આવે છે. તમારે જીવનની અંદર સમૃદ્ધ બનવું હોય તો સદગુરુની પાસે બેસજો, કેમ કે સદગુરુ દેતા શીખવાડે છે. સાહેબ, અહીંયા મારી સાથે હંસરાજભાઈ આવ્યા છે. હંસરાજભાઈની એક વિશેષતા છે, આમ તો બધા કચ્છી સમાજની વિશેષતા છે કે મંદિરમાં જ્યારે એકલા આવે ત્યારે 1 રૂપિયો મને દે નહીં, પણ એના છોકરા સાથે આવે તો છોકરાના હાથમાં સોની નોટ પકડાવીને એમ કહે કે જા બાપજીને દે. મેં કીધું શા માટે? કે છોકરા દેતા શીખી જાય એટલા માટે. દુનિયામાં જે દેતા શીખ્યો છે એ બહુ મહત્વનો છે. હાલો, પરમ પૂજ્ય સીતારામ બાપુ રાધેકૃષ્ણ મંદિર સલાદપુર ના દુરસ્ત તબિયતના કારણે ઓપરેશન કરાવેલું છે, પગમાં બેસી શકાતું નથી, એટલે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. પૂજ્ય બાપુનો આયોજકો તરફથી હૃદયપૂર્વક આભાર માનું છું. તો વિશ્વાસ, અને જેના જીવનમાં વિશ્વાસ આવે છે એના જીવનમાં વિશ્રામ આવે છે. અને જેના જીવનમાં વિશ્રામ આવે છે એના જીવનની અંદર જે બહુ જ મહત્વની ઘટના છે એનું નામ છે વૈરાગ્ય આવે છે. અને તેથી સદગુરુની પાસે રહીને વૈરાગ્ય, અહીંયા આયોજકે બહુ સંચાલકે કીધું છે કે સંસારથી પર રહીને જે સંસારનો હિત ઈચ્છે તે સંત. પણ તમારી સાથે રહીને, તમારા જેવો થઈને, વેદ એમ કે સમ ગચ્છદ્ધમ સમ બદદ્ધમ, તમારી સાથે રહીને, તમારી ભાષા બોલીને, તમારો થઈને, તમારા ઉજ્જવળતાની માટે જે કામના કરે તે સદગુરુ છે. અને તેથી સદગુરુ પાસે રહેતા જીવનમાં વૈરાગ્ય આવે છે. આમ વૈરાગ્ય પછી વિસ્મય છે. સદગુરુ ધીરે ધીરે શીખવાડે છે કે હવે તારે વૈરાગ્ય લીધા પછી સંસારમાં રહીને, સંસારમાં જલકમલવત રહીને તારું જે સંધાન છે તે પરમાત્માનું સંધાન છે અને તે સંધાન કરજે. તો વિસ્મય અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કહી અને એની અંદર ટટોલે અને એની અંદર જિજ્ઞાસા જગાડે. અને અંતિમ જે છે એનું નામ છે વિચાર શૂન્યતા. સમાધિની તરફ લઈ જાય તે સદગુરુ છે. અને તેથી સદગુરુનો આશ્રય કરવાથી અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થઈ છે. આટલો બધો સુંદર કાર્યક્રમ આપે કર્યો. મારા પછી પણ આપણે સંતોને સાંભળવા છે. તો આટલો સુંદર મજાનો કાર્યક્રમ. સાહેબ, આ કંપાનું નામ બી બહુ સમજીને રાખ્યું, ટીમ્બો. અને મને એમ લાગે છે કે સાબરકાંઠાનો આ ટીમ્બો છે આજના કાર્યક્રમ પછી. આટલો ઉજ્જવળ સુંદર મજાનો કાર્યક્રમ આપે કર્યો. તો આપને સૌ પરમાત્મા ભરપૂર કરે. આપના દ્વારા મારા રાષ્ટ્ર અને દેશની સેવા થાય. કેવલ કચ્છ સમાજ, હું એમ કીધા કરતો હું છું વારંવારે કે દરેક કંપો વિસ્તરતો વિસ્તરતો ભારત બની જાય. કેમ કે કંપાની અંદર જ સંયુક્ત કુટુંબના દર્શન થાય છે. અત્યારે તો બધા વેર વિખેર થતા જાય છે. એ સમયે
તમારી પાસે આ ભરપૂરતા છે એનું કારણ છે ખેતા બાપાનું આશ્રય. અને તેથી ખેતા બાપાના ચરણને ક્યારેય છોડશો નહીં. આ મારી સંત તરીકે, સાધુ તરીકે મારે તમારી પાસે જે પ્રાર્થના કરવી છે આ કરવી છે કે જીવનમાં એક વખત તમે તમારા સંતાનોને કચ્છ સુધી લઈ જજો, તમારી ભાષા શીખવાડજો, તમારી ભાષાથી પર ન થજો. તમારી માતૃભૂમિ, અમારે ત્યાં કહેવાય છે કે ઊંટ મરે તો બી મારવાડ તરફ જોતો હોય છે. અને સાહેબ, દુનિયામાં કચ્છ જેવી ધરા કોઈ નથી હો. કચ્છ એ ધરા છે, એ ધરા ઉપર આવા ઉજ્જવળ સંતો થયા છે. આપણી પાસે મોહનદાસ બાપુ અને આ બાપુ જેવા સંતો છે. અને તેથી એક વખત જીવનમાં તમારા સંતાનોને અવશ્ય કચ્છ તરફ લઈ જજો. ખેતા બાપાના આ જે સૂત્ર છે 8, એને જીવનમાં ક્યારેય ન ભૂલજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું. ભગવાન સીતારામજીના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌ ભરપૂર બનો, આપના જીવનની અંદર કેવળ સુખ અને સમૃદ્ધિની વર્ષા બને. આટલું કહી મારી વાણીને વિરામ આપું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પરમ પૂજ્ય સંતશ્રી. સંતત્વની સાથે શબ્દ અને સાહિત્ય પર આપણી જબરજસ્ત પકડ અમને સૌને મંત્રમુગ્ધ કર્યા. પુનઃ આભાર.